યામિની ઘરવાળો તમે બધા બ્લોગમાં મારો કલર કરે છે આ બ્લોગમાં તમારો ચાર જણો બ્લોગ જો ચાર જણો બ્લોગ જો એમાં તો કે બંકો આટલો બધો આગળ જય માતાજી મિત્રો જય જોગણીમાં હું છું આપણી સિંગર યામિની યોગીરાજ અને આ છે આપણા સિંગર કિશુ કોમેડી એક્ટર તો ફાઇનલી આજે અમારા ઘેર આવ્યા તો અમે બ્લોગ ઉતાર્યો આજે તો તમે જોવાનું ભૂલતા નહીં અને જઈએ ફાઇનલી આજે તો મઢાસના આવ્યા એટલે બધું બતાવીએ મુલાકાત કરાવીએ બધાની પાછળ મમ્મીને આવો મેં મારો કલર કરે તો તમે બધા યામિની ઘરવાળો મમ્મી આવો પાછળ મમ્મી મમ્મી બોલ કા ફક્ત બોલ હાય હાય ચા પીધી એમ કે મમ્મી ચા પીધી એમ કે ચા પીધી ચા ચાલો પી આ લોકોને વ્લોગ બનાવતા આવડતો ને પેલા મોબાઈલમાં ટાઈટ ચાલો આ હે ને આપણે હે ને એક વિડીયો ઉતારતો કલાક કરો તમારા ભાભી અને નાઠિયા ઉભી દોટ મેલે જો અમારા યામી અનેક ગાયો છે એરી મારે નહીં મારી મમ્મી ને હું તો મમ્મી ને નહીં આવતી ગાડી ચોવા પલટી મારી હતી કાલે છે કાગળ હજી આગળ ત્યાં લઈ ચાલ આગળ દેખાતું નહીં એટલે કિશુ હા મમ્મી લઈ જવાના તરાતી એવું આયરો બ્લોગ આપણો બધો હગવાલ આજ જો શેમ કરી હલકા હલકા તમે બધા બ્લોગમાં મારો કલર કરે છે આ બ્લોગમાં તમારો કલર કરો કે મિત્રો કાયદેસર આવો કલર કરવાનો તમારા આ બ્લોગ પોસ્ટ કરો ને એટલે તમારું કામ ખબર ઈવના વિશે કોમેન્ટો કરવાની કઈ રસ્તો તક જવાનું હા ગાયો બોલી ગોમડાની ઓછા તે રસ્તો છે જવાનો હું તમારથી કંઈ ગાય બેસવા સીધી વાત કરો ભાઈ આટલા તો કાળું મેસ આવે ખબર નહીં નહીં બંધ ના થાય બ્લોગ આ તો છે ડુંગળી તમે ડુંગળી જોઈ જ નહીં કદી શું કહેવાય મને નારીઓ લીપાના દેશી ભાષામાં કહેવાય બપ્પાયું અને આ તો પેલું એ કહેવાય કટી ખાઈ ગયું છે તમે ખાઈ આજો મિત્રો જુઓ તો આ પક્ષીને બી ખાલી આહે આપણે સીઝન આવી નહીં ને જે કેરી બે જો મોટી છે એમ મિત્રો આ છે આપણો વિદેશી આંબો અને કહેવાય જે વૈશાખ મહિનામાં કેરીનો રસ વેચાય છે એ છે આપણો આંબો અને કેરી પણ અત્યારથી પાકી ગઈ છે તમે જોઈ શકો છો હા જો ચેવડી મોટી સ્પાઈ આ આપણો વિદેશી કેરી છે થઈ ગયા છે શિસ્ટુ હાય ગાઈસ તો અમારા કોમેડી એક્ટર આવી ગયા છે બરોબર ને કોમેડી પેલા બાબા છો કણજી તો પછી જો હું તને કહેતો તો ને આપણી કેરી પાકી ગઈ છે એટલે કોમેડી વિડીયો નહીં બનાવવાના કોમેડી વિડીયો બનાવ્યા પણ થોડી બચપનની યાદ આવે હેડકો પણ પેલા બનાવી જઈએ અમે એવું કરતા ખબર ઈ કણજી નીના પર ચડતો અને પછી અને કેરી ને એવું બધું ખાતા ઓઢું ચમો કે પેલા તો ઓઢનું પેલા કિસ્મતના ઘેર ભૂલી નહીં ચાલ છે લુગડો હરખો વ્યવસ્થિત જ પહેર્યો વિડિયો ચાલુ અલે કલર ના કરા જો તારું ક્યાં ખબર અલે હું આવી ગયો લે કિશુ આ કાળી બેન સ્કૂલ માંથી કાળી બેન નો ફોન આવ્યો હા બ્લોક એમ કહેતો તો કે હા ને બલાડા બેંકમાં ખાતું ખોલાવવાનું ઓય કિશુ હા આજે સ્કૂલ માંથી બલીબેન નો ફોન આવ્યો તો આ તેવું કહેતો તો એમ કહેતો તો કે બલાડા બેંકમાં ખાતું ખોલાવવાનું સી બેંક બલાડા બેંક એ તારો ભા બરાડા બેંક નહીં એને બરોડા બેંક કહેવાય હા પણ મને કહો પેલી એક્શન કે બગો સી બેંક એટલે તાકે બલાડા બેંક હા બલાડા બેંક રેડી તો ફાઇનલી આપણો જો આઈ રે અમારા યામલીઓના ગૌની બરોબર હવે મોબાઈલ મળ્યો ફોન મળ્યો આમલી મને હિતરમાં તમારે મમ્મીનો સ આયા થે લે થઈ ગયો પાકો કલર જો આ બાજુ પડી ગયા અમે તો ઉભા જ છીએ એના હાથે ઉભા કઈ નાખજો બા પડી જા તમે ઊભા કરવાના આવતા અમે તો પડી ગયેલા જ છીએ હવે વાટવાના છે પાકી ગયા છે કોમેડી વિડિયો હનો ખબર હે વાયરલ થયો કે પડી જા લે તાર હાથે ઊભા થઈ જા બરોબર તો જો આ મારા પરિવાર છે આખો બરોબર હાય ગાઈસ તમે જોઈ શકો છો આજ તો જમેરાતે ખેતરમાં ની લાયા પણ જમેરાતે દાંતે રૂપ કરો તો જોર આવ્યું ને ગાયના માટે ચાર વડાઓ હોત મમ્મીને જમાઈ થવો હું આ મૂળ તો જમેરા જ દોડે એવો તો કહેવાય ફોન મળ્યો છે આપણને ખેતરમાં ફોન મળ્યો છે કે બે બેઠા હો જમવાનું બાકી હે ને એવું બધું બોલાય જો હું આવા મને યામી ખવાડા કા બ્લોગ છે રીતના બનાવવાનો બરોબર છે ના એવું લેવા તમે એનો બ્લોગ ગોઠવવાના એટલે નહીં ગોઠવવાનો છો એ ધૂણું તો એવું બોલ્યા પેલા એવું બોલ્યા જ લેવા છેવું આ બોલ્યા એવું છેવું છે નહીં હું કોઈ બોલું બ્લોક ના મૂકતા આ બ્લોક ના મૂકતા હા મમ્મી મસ્ત ખાવાનું પણ પકાઈ રહે છે આ બ્લોક હાલ ડિલીટ કાલી માં જોડે ફોન આવવા દે ફોન જ નાનો ને
લાવ બ્લોગ બનાવતા શીખવાડું શા પર શીખવા પર ક્યાં કહું છે ના બનાવવાની એવી રીતે એની હાથમાં ફોન પકડી હા બનાવું તે તા ફોન આવજો ને ના એ રેસ્પોન્સમાં પકડી તારો ના એમ તો એમ ના મેળા આ તો નહીં બને શીખવાડું ચાલશે તો. હા મને આવડે છે બ્લોગ બનાવતા ઈદના બંકો આટલા બધા નહીં પગે 4 જણો બ્લોગ જો 4 જણો બ્લોગ જો એમાં તો કે બંકો આટલો બધો આગળ ઓવે 4 જણા બ્લોગ નવી આઈડી બનાવતો તારા આઈડી ચાર નહીં હ હું નવી આઈડી બનાવતો તારાથી આગળ પોકી દી મારી જો આઈડી એ નહીં મારે તો 280 સબસ્ક્રાઇબર મારા 250 થઈ ગયા 57 બતાવ તો જેમાં ફોન લાવજો યાર ચંકીમાં ફોન લાવવા માંગો નહીં ના આવતો કોઈ મોબાઈલ ફોન લાવજો ચંકી બોલાવજો ભાભી જો તમે મારા બુનો કિશુનો હા મારા બુનો કિશુનો લ્યો કડક ના આવતી લઈ ડબલું આલે લાલ દે ડબલું આલ દેવાનું બોલે ડબલું તઈ ફોન ની માં ચો બોલ આ ડબલું હોય એમાં તમે ફોન ચાચી કો પર મારો ફોન લઈ લ્યો આયા એ ડબલું તો મારા આઈફોન માં ચાર્જિંગ ઓછું ચાલે એટલે તો ડબલું આ ને કે ડબલું એ કહેવાય મારા 100% ચાર્જિંગ તો તૈન દા ચાલો આયા તે બિચારા ચો બોલ બ્લોગ બનાવતી ખા કે મારે એ જો તેને આરે તો બોલ દે ચાલુ કરીને તો ના બનાય આમલ્યું કે ખબર છે કે જય માતાજી મિત્રો છે ના બોલવાનું જય જોગણીમાં હું સિંગર કિશોરજી અને તમે જોઈ શકો ઢેકણું પૂંછડું એક ગાનો ઠેકડું પૂછડું આઈ ગયા છે બ્લોગ માં બધું બોલો જો આ ઢેકણું પૂંછડું બધું બતાવવાનું બ્લોગ માં મિત્રો એવું બોલી નહીં હા કિશોરે ખાલી ખોટો નાટક કરી ના મિત્રો